વડોદરા શહેરની પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ ખાતે આયોજિત આનંદોત્સવ દરમિયાન એક અનોખું અને પ્રેરણાદાયક સેવા કાર્ય જોવા મળ્યું। વારસિયા વિસ્તારમાં રહેતા ભંભાણી પરિવારે માનવતાની અનોખી મિસાલ આપતા શાળાના 10 મનોદિવ્યાંગ બાળકોની આજીવન જવાબદારી સ્વીકારી હતી। આ નિર્ણય સાથે બાળકોના ચહેરા પર ખુશીનો કિલકારીઓ ગુંજી ઉઠી હતી। ભંભાણી પરિવારના હરગુન ભંભાણી અને તેમની ધર્મપત્ની સપના ભંભાણીએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી આસ્થા ફાઉન્ડેશન સાથે જોડતા તેઓને સેવા અને સંતોષની અનોખી લાગણીનો અનુભવ થાય છે। અમારા પરિવારમાં હાલ 4 બાળકો છે, પરંતુ રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ ચાલતી પરિવર્તન સ્કૂલના 10 મનોદિવ્યાંગ બાળકોની જવાબદારી સ્વીકારતા અમારો પરિવાર 14 બાળકોનો બની ગયો। સમાજના દરેક વ્યક્તિએ પોતાના આવકનો ભાગ સેવામાં ખર્ચવો જોઈએ। મનોદિવ્યાંગ બાળકો તો પૃથ્વી પરના દેવ સમાન છે, તેમની સેવા કરતાં વધુ પુણ્ય ક્યાંય નથી। તેમણે યુવાનોને સંદેશ આપતા કહ્યું કે માનવતાના સાચા મૂલ્યોને સમજતા ખાસ પ્રકારના બાળકો સાથે સમય વિતાવવો જોઈએ અને તેમની મુશ્કેલીઓના ઉકેલ માટે સમાજે સહભાગી થવું જોઈએ। ઉલ્લેખનીય છે કે આસ્થા ફાઉન્ડેશન વર્ષ 2010 થી 20 તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા 110 જેટલા મનોદિવ્યાંગ બાળકોની સતત સેવા અને સંભાળ રાખી રહ્યું છે। આ સેવા કાર્ય માત્ર શાળામાં જ નહીં, પરંતુ શહેરભરમાં માનવતા, કરુણા અને સહભાગિતાનું સશક્ત પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાબાઓને કહ્યું હવે તમારે 4 છોકરાઓ નથી પણ 14 છોકરાઓ છે, તમે આ રીતે એમની સેવા કરજો। અમે ના આવીએ તો પણ એમનું, અને બર્થડેના દિવસે અહીંયા તમે વર્ષીના દિવસે, દાદા દાદીની વર્ષીના દિવસે તમે ત્યાં સેવા આપજો। અમે નથી આપતા, અમારામાં તાકાત નથી, પણ ભગવાને આપ્યું છે, એમાંથી અમે કરીએ છીએ સેવા। સપના ભંભાણી આસ્થા ફાઉન્ડેશન ઉપર અમે ગયા હતા અને એમની સાથે ત્યાં આગળના બાળકોને જોઈને અમારું મન અંતરથી જ એવું બોલ્યું કે ભાઈ અમારી જવાબદારી અહીં સમાજ માટે છે। આટલા બધા છોકરાઓ જે બિલકુલ બિચારા નથી સમજ શકતા, પણ એ અમને જોઈને આનંદ પામી જાય છે ખાલી અમને મળ્યા પછી। તો અમારે એમ લાગ્યું કે ભાઈ હવે મારે આ બાળકો માટે કંઈક આપણને કરવાની જરૂર છે, અને હવે મને લાગે છે કે સમાજમાં આ બધી વસ્તુઓ સામે આવે અને લોકો આના માટે પ્રેરાય અને સંસ્થાને એક મદદગાર પુરવાર થાય કે એ છોકરાઓની જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ। જે આપણી જરૂર છે, આપણે કામ ધંધામાંથી થોડો ટાઈમ કાઢી ભગવાને આટલું બધું ઘણું આપણને આપ્યું છે, એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું એ બાબતે આપણે આપીએ અને એ બાબતે બીજા લોકોને પ્રેરાઈએ, એ મારી ખાસ વિનંતી છે। મારું નામ હરગુન ભંભાણી છે।